વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ સાતમ તારીખ 15/4/2024 સોમવાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે ઘર સભા 16મી પરમ ભગવદીય શ્રી નિલેશભાઈ પટેલના ઘેર સિડની ઓસ્ટ્રેલિયા. ભલા ભક્તો, લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે પૂર્વે અત્યારે આપણે જે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રામાં સત્સંગ સંમેલનનું આયોજનનું દર્શન કર્યું. એ પૂર્વે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રામાં 2 મહિના કહેતા 60 દિવસનો શ્રી હરિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11,000 હરિભક્તોએ એ યજ્ઞમાં બેસવાનો મહાદિવ્ય લાભ લીધો હતો. એ અંતર્ગત ઝાલાવાડ પ્રદેશના તમામ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં સંતોએ આ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ઘણી બધી સભાઓ કરી, વ્યસન મુક્તિના કાર્યક્રમો કર્યા, મેડિકલ ઘણી બધી પરિસ્થિતિઓમાં કોઈનું જીવન સપડાયું હોય એ લોકોને સહાય કરવા માટેના કાર્યક્રમો થયા. અત્યારે વર્તમાન કાળમાં ચાલી રહ્યા છે. આપણા બધાના પ્રત્યેકની ફરજ છે કે આ ઉત્સવ આપણો પોતિકો ઉત્સવ છે. નહીં આપણે સીમિત વડતાલ ધામ યા તો વડતાલ ટેમ્પલ બોર્ડના શિર ઉપર ન આપણે રાખીએ, પરંતુ આ ઉત્સવ આપણો પોતાનો પોતિકો છે એમ માનીને પરમ ભગવદીય શ્રી તેજસભાઈએ ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનો શુભ સંકલ્પ જે દર્શાવ્યો તેમ એથી વધુ સંખ્યામાં આપણે આ સિડનીમાંથી અને આપણી આ દિવ્ય સભામાંથી કહેતા આપણા સત્સંગમાંથી પુરુષો, બહેનો, બાળકો વધુને વધુ તે ઉત્સવનો લાભ લઈ અને જીવનને ધન્ય બનાવે એવો સૌ કોઈ આગ્રહ રાખશો. આગ્રહ હશે ને તો બધું થશે. કેમ તમારે ગ્રસ્તન કોઈને લગ્ન હોય તો અહીં ગમે તેટલા બિઝી હોય તો ઇન્ડિયા જાઓ કે ન જાઓ એને તો જાજુ નહીં તો લગ્ન જેટલું તો આપણે મહાત્મ્ય સમજીએ. આમ તો સમજવું જોઈએ જાજુ, પણ જાજુ નહીં તો કાંઈ નહીં, છોકરાના લગ્ન જેટલું. પહેલાંના જમાનામાં આપણે ઇન્ડિયામાં જાન ગાડામાં જતી, સાધન નહોતા ને કંઈ, ગાડામાં. તે અમુક જે વરિષ્ઠ હોય ને બાબલાઓ એને જાનમાં જવાનો શોખ બહુ. અને પછી બન્યું એવું કે ગ્રસ્તના છોકરાના લગ્ન લેવાના હતા. પછી બધી તૈયારી થઈ ગઈ, જાન નીકળવાની હતી. એના આગલા દિવસે વેવાઈ તરફથી સમાચાર આવ્યા કે અમે અમારી દીકરી તમારા દીકરા સાથે વડાવીશું ચોક્કસ, પરંતુ એક શરત છે. ઓલા બધા વિચારમાં પડી ગયા કે અમારે આને ખરા સમયે નાક દબાયું
કાલ તો સવારે જાન લઈને જવાનું છે, એને અત્યારે સમાચાર આવ્યા, બોલો કે કોડેશ્વર આવેલો. એને કહ્યું શું શરત બોલો? તો કે શરત એ છે કે જાનમાં તમારે કોઈ પણ રિટાયર મેમ્બર નહીં લાવવાના. અને ઓલા બધા સુટકેસો ભરીને તૈયાર થઈ ગયેલા, અગાઉથી ઘોડા ખૂંદતા જ બિચારા કે અહીંયા વેવાઈની ઘેર જઈશો તો કોઠો થોડોક રીઢો થાય છે એમ. પછી તો વિચાર્યું કે હવે કરવું શું? બધા વડીલોને ભેગા કર્યા, આવો પ્રશ્ન એક જટિલ છે, એવો શું કરશું હવે? વડીલો કે કંઈ વાંધો નહીં, કે તમે લગ્ન પ્રસંગ માટે સીધું ઘણું બધું લાવીને ભેગું કર્યું છે, અમે બધા વડીલો અહીંયા રહીશું, ખાઈ પીને મોજ કરીને ગંજી પેતે રમશું. કે તમે તમતાર સુખેથી લગ્ન કરી આવો. પણ હવે એ વરરાજો હતો ને, એનો ફૂવો, એને નક્કી કર્યું કે મારે તો જાનમાં જવું જ છે, કોઈ પણ ભોગે જવું છે. જાન વહેલી ઉઘલવાની હતી, કલાકની વાર હતી, અને આ વરનો ફૂવો ગાડાના ડાગરામાં હંતાઈ ગયો. કોઈને ખબર નહીં, જોવે નહીં, એ રીતે બેસી ગયો. જાન ગઈ, અને જે ગામ જવાની હતી તે ગામના પાદરે પછી જાન પહોંચી, પણ ઓલો તો એમનામ ડાગરામાં બેઠો હતો. પહેલાંના જમાનામાં આપણા દેશમાં એવું હતું કે જાન આવે ને પછી લોકો એને ઉખાણા પૂછે, એનો જવાબ આપે તો જાનના પોખણા થાય. જો જવાબ ન આપી શકે તો જાનને પાછી લઈ જવી પડે. એટલે સામેના વાળાએ ઉખાણું પૂછ્યું કે તમારું સ્વાગત સ્વામીયું કરવા માટે બધી તૈયારી છે, શરબત બરબત આ તે બધું ભોજન બધું તૈયારી છે, પણ આ બાજુમાં નદીમાં પાણી ભર્યું છે ને, એ નદી તમે દૂધથી આખી ભરી દો તો તમારા પોખણા થાય. પેલા જવાનિયા બધા મૂંઝાણા, તારી નદી તે દૂધથી કેમ ભરવી આખી? બહુ મૂંઝાણા. એટલે પછી બધા જવાનીએ કહ્યું કંઈ વાંધો ન, હાલો જાન લઈને પાછા આપણે. તે ગાડા પાછા વેરા, ગાડા પાછા વેરાનું ઓલા આમ ઢોલ ને નગારા ત્રાસા બધું વાગતું હતું, બધું બંધ થઈ ગયું, અને વાતાવરણ થઈ ગયું બધું શોક જેવું, કાંઈ આવે એવું બધું. ત્યારે પછી ઓલા ડાકરામાં બેઠેલો હતો ને ફૂવો, એને જેમ ડેટકું બોડું કાઢે મારું બોડું કાઢ્યું, અને ગયેલા છોકરા શું છે કે બધો અવાજ કેમ બંધ થઈ ગયો? કે આ ઢોલ ને ત્રાસા ને બધા પિંગલ વાજાને વાગતા હતા. તો કે એક મોટો જટિલ પ્રશ્ન ઊભો થયો કે બોલો શું છે? કે તમે બહાર આવો. કે ચાલો ડાગરામાંથી બહાર આવ્યા બુઢો બાપો, બોલો બોલો શું પ્રશ્ન છે? તો કે વેવાઈએ આપ એક ઉખાણું પૂછ્યું છે, પ્રશ્ન છે કે આ નદી દૂધથી ભરી દો તો તમારા જાનના પોખણા થાય છે, નહીંતર અમારી દીકરી તમારા દીકરા સાથે વરાવશો, નહીંતર પછી આવ્યા એને માર્યા તલવારનું ઠૂંઠું લઈને પાછા જાઓ. એટલે ગાડા પાછા વેર્યા છે. ઓલા બધા કે તમે બધા નમાલા છો, કે ગાડા પાછા વાળો હું ભરી દઉં કે દૂધથી? કે આવ્યા વેવાઈ પાસે, વેવાઈને પૂછ્યું બોલો વેવાઈ? તો કે આ દૂધથી નદી ભરી દો કે આખી? તો ઓલો બાબો કે પહેલાં પાણીથી ખાલી કરી દો એટલે દૂધથી ભરી દઈશું. કે પછી વેવાઈએ કીધું કે આવો આવો, હવે અમારી દીકરી તમને વળાવશું. એટલે આપણી ગુજરાતી કહેવત પડી કે ગઈઢા ગાડા પાસા વારે. વાત કહેવાની એ છે, ભક્તિનો માર્ગ હોય કે સંસારનો માર્ગ હોય, પણ યુવા શક્તિ ઉપર અમે ત્યાગી હોય કે તમે ગ્રસ્ત હોય, પરંતુ યુવા શક્તિ ઉપર કોઈ વડીલનું છત્ર એ જરૂરી છે. જો કોઈ વડીલનું છત્ર નહીં હોય તો આપણી યુવા શક્તિ, આપણી યુવા બુદ્ધિ, આપણી કળા કૌશલ્યતા
એ સમાજનું કે સત્સંગનું કે દેશનું કે પરિવારનું પોષણ કરવાના બદલે એ કેટલું શોષણ કરશે ને એની કોઈ કલ્પના નહીં કરી શકે. આખું મહાભારત આ પ્રસંગથી ખીચોખીચ ભર્યું છે. દુર્યોધન આદિ જે ધૃતરાષ્ટ્રના દીકરાઓ હતા ને ધૃતરાષ્ટ્ર હતો, એના શિર ઉપર જો વિદુરજી જેવા એક મહાજ્ઞાની અને સંત પુરુષનું જો છત્ર રાખ્યું હોત તો મહાભારત એ બન્યું ન હોત, યુદ્ધ ના થયું હોત. પણ માથે વિદુર જેવા એક ભારતીય પવિત્ર સંત એનું છત્ર ન રાખ્યું. આજ હું સંસાર, જગત, વિષયો જે કંઈ આ લોકોનું કહેવાતું હોય તે બધું છોડીને હું ત્યાગાશ્રમમાં જોડાયો અને મારું કલ્યાણ થઈ જશે એવી માન્યતા મારે રાખવી એ મારી મોટી ભૂલ છે. દુનિયા છોડ્યા પછી, જગત છોડ્યા પછી, એનો ત્યાગ કર્યા પછી પણ કોઈ એવા અનુભવી ભગવાનના ભાગવત સંત પુરુષ એનું છત્ર કહેતા એનો આશ્રય પ્રત્યેકના જીવનમાં બહુ જરૂરી અને અતિ એની આવશ્યકતા છે. સંત આશ્રય વિહોણું જીવન ત્યાગી હોય યા તો ગ્રસ્ત હોય પણ બહુ મોટું જોખમ છે. આરાધના તપસ્યા કરતા કરતા સિદ્ધિ પ્રાપ્ત થાય, સામર્થ્ય આવે અને પછી મારો ને તમારો રસ્તો ફંટાવાના ઘણા બધા અવકાશો છે. બહુ મોટું જોખમ છે. આપણે એમ થાય કે ભગવાનના માર્ગે આપણે ચાલ્યા હોય અને પ્રભુઓ પ્રગટ થઈને આપણને દર્શન આપે પછી શું જોખમ હોય? પણ મારા બાપ પછી જ જોખમ છે. આના સંદર્ભે ઘણા બધા પ્રસંગો અને દ્રષ્ટાંતો છે. ટૂંકમાં તમને આપું. મહારાજ વડતાલથી ગઢડાથી વડતાલ જતા હતા. રસ્તામાં બાલ પ્રદેશ આવે. મહારાજે એક લીલા કરી, ચેષ્ટા કરી, મનુષ્ય ચરિત્ર કર્યું. મહારાજ કે સોરા બાપો તો કે હા મહારાજ તરસ બહુ લાગી છે. મહારાજ કે કંઠ રૂંધાય છે, પાણીની વ્યવસ્થા કરો. બાર પ્રદેશની ધરતી એટલે ક્યાંય પાણી મળે નહીં. બાપુએ ઘણું બધું નજર નાખીને જોયું પણ ક્યાંય કૂવો વાવ કંઈ દેખાય નહીં. નજર નાખતા જોયું તો એક પટેલનો છોકરો ખેતરમાં કામ કરતો હતો. સુરા ખાચરને આશા બંધાણી ખેતરમાં કામ કરે છે તો એની પાસે પાણીની વ્યવસ્થા હશે. સુરા ખાચર ગયા, પૂછ્યું, હા બાપુ છે મારી પાસે, પાણીની બતક નવી જ ભરી છે. તો કે જો સામે ઊભા એ અમારા ભગવાન સ્વામિનારાયણ છે અને એમને તરસ બહુ લાગી છે ને એક લોટો પાણી જોઈએ છે. અરે બાપુ આપું કે સ્વામિનારાયણ માટે જોઈશે ને. પાણીનો લોટો ભરીને આવતો તો રસ્તામાં સુરા ખાચરે એને એક મંત્ર આપ્યો અને પછી મહારાજ પાસે આવ્યા. મહારાજને જળનો લોટો આપ્યો. મહારાજે જળપાન કર્યું અને મહારાજ બહુ રાજી થઈ ગયા. ભગવાન તો ભાવનાના ભીખા ને ભગવાનનું ચરિત્ર ચેષ્ટા છે ને એ તો આવા કોઈ જીવને ઉદ્ધાર કરવા માટે, માયાના બંધનોમાંથી મુક્ત કરવા માટે હોઈ શકે. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે છોકરા પાણી તું લાવ્યો? તો હા કે પ્રભુ મારી પાસે પાણી હતું, બાપુએ મને કહ્યું લોટો ભરીને પાણી લાવ્યો છું પ્રભુ. મહારાજ કે તારું જળપાન કરીને મને પેટમાં બહુ સાતા વળી છે, માગ માગ બેટા તું જે માગ તે હું આપું. સુરા ખાચર પણ કેવું પહેલાં સુરા ખાચરે વચમાં મંત્ર આપેલો એટલે ઓલો સુરા ખાચરે સામું જોવે, ઘડીક ભગવાન સ્વામિનારાયણ સામું જોવે. મહારાજ કે માગ માગ બેટા કે શું વિચારેશ કે એ સુરા ખાચર સામું એટલો માટે જોવે. સુરા ખાચર આંખો કાઢીને ઊભા હતા અને મ્યાનમાં તલવાર હતી તે મ્યાનમાંથી તલવાર કાઢીને હાથમાં લઈને ઊભા હતા અને છોકરાને મંત્ર એ આપ્યો હતો કે જો આ ભગવાન છે,
તારું આપેલું જળપાન કરશે ને તારા પર રાજી થઈ જશે. રાજી થાય ને માગવાનું કહે ને તો ગધના મોક્ષ માગજે, બીજું કંઈ માગતો નહીં કહે. ને કે એક તલવારના ઝાટકે માથું ઉડે દી તારું કહે. ઓલે હાથ જોડીને ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે હે ભગવાન, હે માલિક, હે પુરાણ પુરુષ, તમે જો દિલથી રાજી થયા હો તો તમારી પાસે માગું છું. હું તો અજ્ઞાની અને નિર્બળ માણસ છું, પણ આપ રાજી થયા હોય તો મારો અંતકાળ આવે ને પ્રભુ, ત્યારે મને તમે તેડવા આવજો ને તમારા ધામમાં તમારી મૂર્તિનું સુખ મને આપજો. મહારાજે મસ્તક ઉપર હાથ મૂકીને વરદાન આપ્યું. આગળ ચાલ્યા. રસ્તામાં મહારાજે પૂછ્યું, સોરા બાપુ, આ છોકરામાં તમે પ્રવેશ કર્યો તો કે? બાકી એને આવું માગતા આવડે નહીં. ત્યારે સુરાકાચાર્ય કહ્યું કે મહારાજ, અમને તમે આ ધરતી ઉપર સાથે લાવ્યા અને અમે તમારી સાથે હોય, અને આ જીવ જો તમારા સ્વરૂપ સિવાય બીજા પદાર્થમાં જો જોડાય અને બીજા પદાર્થમાં જો પ્રીતિ કરે તો મહારાજ એને તો ઠીક છે, પણ અમારી જાતને ધિકાર કહેવાય. એ જીવને આ લોકના તુષ અને ક્ષુલક પદાર્થમાં બંધાવા ન દઈએ મહારાજ. વાત આપણી એ છે કે હું દુનિયા છોડીને જો નીકળો હોઉં ભગવાનને પ્રાપ્ત કરવા માટે, પણ પ્રભુની આરાધના કરતા 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 પ્રભુ પ્રસન્ન થાય અને મને માંગવાનું પ્રભુ કહે, અને તે દિવસે મારા ઉપર કોઈ પણ અનુભવી ભગવાનના સત્પુરુષોનું સુરા બાપુની જેમ જો છત્ર ન હોય, કોઈ આપણે આંખ બતાવનાર ન હોય, તો ઠાકોરજી પાસે માગીએ આપણે કેવું ઓલી ડોશી જેવું ખબર ને. એક રાજા, એના રાજ્યમાં એક વૃદ્ધ ડોશીમાં રહેતા હતા. વિધવા બેન હતા, ગરીબ હતા. એટલે ગામના પાદરે ઓલી ગાયો ભેંસો બધા પશુ ઊભા રહેતા હોય ને, અત્યારે એનું બધું છાણ મેળવી, છાણા થાપી અને વેચાણ કરે ને એમાંથી એનું ગુજરાન ચાલે. એટલે રાજા પોતે એક વખત નગર ચર્ચા કરવા માટે નીકળ્યા. એટલે રાજા વૃદ્ધ ડોશીમાને જોયા. એટલે રાજાને દયા આવી. ઘરે રે મારા રાજ્યમાં આટલી બધી સમૃદ્ધિ અને મારું રાજ્ય એટલું બધું સમૃદ્ધ, અને આવા એક વિધવા વૃદ્ધ આ ડોશીમાં બિચારા 80-85 વર્ષની ઉંમરે પહોંચ્યા છે, અને એને આ છાણ મેળવીને પેટનો ગુજારો કરવાનો, તો મારી રાજ્ય મારી ધન સંપત્તિ શું કરવાની? રાજા ઘોડા ઉપર બેઠા હતા. અશ્વ એ બાજુ લઈ ગયા. માજીને કે માજી ઓળખોશ? કે ના બટા, ઓળખતી તો નથી. હું આ રાજ્યનો રાજા છું. એમ? તમે મહારાજા છો? તો કે હું આ રાજ્યનો સમ્રાટ છું. માટે માગો ડોશીમાં, આજ તમારા પર હું રાજી થયો છું. તમે જે માગો તે તમને આપું. માગો ડોશીમાં. ડોશી કે હે મહારાજા, હાવ સાચું કે હું જે માગું તે આપશો કે? જે માગો તે આપું કે? ત્યારે ડોશીમાં કે સાંભળો મહારાજા, એક ઢોલીને બોલાવો, આખા ગામમાં ઢંઢેરો ટીપાવો, અને ઢંઢેરો ટીપાવીને જાહેરાત કરો કે આ ગામની જોકનું છાણ આ ડોશી સિવાય કોઈ પણ ન લઈ શકે. એવો ઢંઢેરો ટીપાઈને જાહેરાત કરો કે. રાજાને થયું કે રે રે, માજીએ માગી માગી અને ગાયો ભેંસનું છાણ માગ્યું. સમ્રાટ જેવો સમ્રાટ પ્રસન્ન થયો
અને માજીએ જો માગી લીધું હોય ને કે સમ્રાટ, જ્યાં સુધી મારા શરીરમાં શ્વાસ ચાલે ત્યાં સુધી મારી ખાવા પીવાની, ઓઢવા પહેરવાની બધી જ વ્યવસ્થા માટેનું તમે વરખાસન બાંધી દો, તો રાજાએ સુખેથી વરખાસન બાંધી દીધું હોય. અને ડોસીમાને કાંઈ પ્રયત્ન, મહેનત, પુરુષાર્થ ન કરવો પડે, સુખેથી ખાઈ પી ઓઢી પહેરીને જીવન જીવી શકે. પણ સમજણનો અભાવ. આજે મને ને તમને અક્ષરધામનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ મળ્યો છે, કે જેનું દર્શન મહાતપસ્વીઓને અને આરાધકોને સ્વપ્નમાં દુર્લભ છે. અને એ પ્રભુ અવની ઉપર, આ ધરતી ઉપર, આપણા ભરતખંડમાં મનુષ્યનો વિગ્રહ ધારણ કરીને પ્રભુએ આપણને સહુ કોઈને ન્યાલ કર્યા. પ્રભુએ કૃત કૃત કરી દીધા. જો મહાત્મા સમજાય મને ને તમને તો આ મહિમા ન હોય તો કશું નથી. માટે વાલા ભક્તો, બહુ ભાગ્યશાળી છીએ આપણે. આવો સત્સંગ મેળ્યો છે. ગઈકાલ થોડીક વાત દોહરાવી હતી. એક જ અપેક્ષા રાખીએ, મહારાજની મૂર્તિનું સુખ ને મહારાજના ચરણ કમળની સેવા આપણને મળે. એટલે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ પણ આપણને એક સંદેશો પરમાત્મા પાસે માગવા માટેનો આઈપોન બતાવ્યો છે. અને સ્વામી લખ્યું છે, તમારી મૂર્તિ વિના રે મારા નાથ બીજું મને આપશો. બે જ વસ્તુ આપજો, હે ભગવાન, હે પ્રભુ. તમે જો મારા ઉપર પ્રસન્ન થયા હો અને રાજી થયા હોય તો બે જ આપજો. એક તમારી મૂર્તિનું સુખ અને એક તમારા હરિજન કહેતા તમારા મુક્તના ચરણમાં વાસ આપજો મને. ને મુક્તાનંદ સ્વામી પણ માગ્યું, વાલા વાસ દેજો હરિજન મારે. ભગવાન ને ભગવાનના સંત ભક્તોને વિશે આત્મીયતા, એને વિશે સાચો નાતો ને સાચો સંબંધ. મધ્ય પ્રકરણનો 59મો વચનાવત એમ કહે છે, વેદ પુરાણ શાસ્ત્ર માત્ર એમાં એક જ વાત લખી છે કે મોક્ષના દાતા તો પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના આવા ભાગવત પુરુષો છે. મહારાજ કે એની વિશે એવી પ્રીતિ કરવી, એવો સ્નેહ કરવો, એવી આત્મીયતા કરવી તો કેવી? તો મહારાજ કે જેવી પોતાના દેહને વિશે છે, પોતાના દેહીઓ એટલે કે પત્ની, પુત્ર, પરિવાર, માતા, પિતા, સ્વજનો, સંબંધીઓ, જેવી આમાં આત્મીયતા છે, એવી આત્મીયતા ભગવાનને ભગવાનના સંત ભક્તમાં કરવી. મારું તમારું જીવન સફળ થઈ જાય. એ ના કરી શક્યા તો મારે વિઘ્ન છે, સત્સંગમાં તમારે વિઘ્ન છે. કે આપણો રસ્તો ક્યારે પંટાય એની કલ્પના કોઈ ન કરી શકે. એ જ વાત ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 54મા વચનામાં કપિલ ભગવાનનો અને માતા દેવહૂતિના સંવાદના માધ્યમે બતાવ્યું છે કે પ્રસંગ મજરમ પાસમાત્મન કવય વિદ્યુષ એવસ મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેવી સગા સંબંધીને વિશે પ્રીતિ છે એવી ભગવાનના ભક્તને વિશે આત્મીયતા જો એને કેળવાય તો એના માટે મોક્ષનું દ્વાર ખુલ્લું છે. એ જ વાત ભગવાન ઘનશ્યામે 11 વર્ષની ઉંમરે મા ભક્તિ પાસે બતાવી છે. દ્રષ્ટા પૃષ્ટા નતાવા એના માધ્યમથી બતાવ્યું કે એવા સંતને વિશે, એવા ભગવાનના મુક્તને વિશે
એવા ભક્તની વિશે જ્યારે એની એવી આત્મીયતા બંધાય તો મોક્ષનું દ્વાર એના માટે ખુલ્લું છે. માયાના બંધનોથી આત્મા મુક્ત થઈ જાય. બાકી માયા છૂટવી અને માયાનો મોહ છોડવાની કઠિન કામ છે. આવી બધી ઘણી બધી વાતો સત્સંગમાં છે. વાલા ભક્તો, ભગવાન ને ભગવાનના સંત ભક્તની વિશે ખૂબ જ આત્મીયતા કેળવીએ. સાચો નાતો, સાચો સંબંધ બાંધી આ મોક્ષનું દ્વાર છે. મુક્તાનંદ સ્વામીની કૃતિ તમે લ્યો, બ્રહ્માનંદ સ્વામીની, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામીની કલમ સ્વામી દ્રષ્ટિ આપણે કરીએ, આ બધા જ મહાપુરુષે આપણને એક જ ચાવી બતાવી છે મોક્ષ માટેની. ભગવાનને ભગવાનના સંત ભક્તની વિશે આત્મીયતા, સંબંધ. આ મારા છે, બસ આટલું જ. આ પ્રભુ મારો છે, આ ભક્તો મારા છે. એવી જ્યારે આપણે આત્મીયતા ભગવાનને ભગવાનના ભક્તને વિશે બાંધીએ ને, સાધન માત્રનો સમાવેશ થશે એમાં. બાકી આપણે કઠિન સાધના તપસ્યાઓ કરશું, પણ ભગવાનને ભગવાનના સંત ભક્તની વિશે જો આત્મીયતા નહીં હોય તો તે આરાધના, તે તપસ્યા કે તે સાધનાથી શું ફળશ્રુતિ મળશે તો કંઈ ખબર નથી આપણને. પણ પૂર્વે ઇતિહાસો બહુ લખાણા છે. એ અવસર છે. મહારાજે બહુ જ આપણા બધા ઉપર કૃપા કરી છે. વાલા ભક્તો, જે કંઈ યજકિંચિત થોડો ઘણો સમય મળ્યો તો તે સમય લઈને આ સિડનીમાં આપ જેવા ખરેખર મહારાજના લાડકવાયા ભક્તોની બીચમાં 5 દિવસનો સમય ફાળવીને આવી દિવ્ય સભાનું, આવા પરમહંસોનું, મંદિરમાં બિરાજતા લાડેલા ઘનશ્યામ, લક્ષ્મીનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, એમનું દર્શન થયું. આપ જેવા ભગવાનના ભક્તોનું દર્શન થયું એટલે અમે અમારી આ યાત્રાને સફળ માનીએ છીએ. આપણા જીવનની યાત્રાની સફળતા જ આ છે કે ભગવાનને ભગવાનના ભક્તનું દિવ્ય દર્શન થાય. 5 દિવસ દરમિયાન જે ભક્તોને ત્યાં પધરામણી જઈ શકાણું, બધે જઈ ન શકાણું, તો અમે પધરામણી આવ્યા તમારે ત્યાં, કોઈને ઘેર થાળ કર્યા. અમારાથી શરત ચૂકથી કોઈ અવિવેક થઈ ગયો હોય, 2, 3, 4 સભાઓ આપણે કરી. સભામાં, કથા વાર્તામાં કોઈ એવો શરત ચૂકથી અવિવેક થયો હોય તો અમને આપના નાના અજ્ઞાત બાળકો માની અને દરગુજર કરજો. ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરું કે મહારાજ આપ સમગ્ર ભક્તજનોને, સપરિવારને સત્સંગનો ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના અને મેં અત્યારે વાત દોહરાવી તેમ ભગવાનને ભગવાનના સંત ભક્તને વિશે અતિશય આત્મીયતા દ્રઢ કરવા માટેનું બળ ઠાકોરજી આપ્યું છે. એથી અધિક ને અધિક પ્રભુ બળ આપે. લક્ષ્મીનારાયણ દેવ શતાબ્દી મહોત્સવમાં ખાસ પધારજો, આગ્રહ રાખજો. અમુક વાતમાં એવું છે ભક્તો કે આપણે આગ્રહ રાખીએ તો જ થાય. આ બાકીનામાં કોઈ આગ્રહ બાગ્રહની કંઈ જરૂર નહીં. તમે કોઈ જગ્યાએ ક્યાંય પણ એવા બોર્ડ નહીં વાંચવામાં આવે તમને
કે અહીંયા આવા ક્લાસીસ ચલાવવામાં આવે છે અને ક્લાસીસમાં એવું નોલેજ આપવામાં આવે છે કે બાળકને સંસારમાં જોડાવા માટેનું નોલેજ આપવામાં આવે છે કે તારે લગ્નથી જોડાવવું પડે, સંસારમાં જોડાવવું પડે, ધંધો બિઝનેસ કરવો જોઈએ, તારા બાપનો જે કંઈ વારસો હોય તો એ વારસાના તારે હકદાર થવું પડે. એના માટેના ક્લાસીસ ચાલે છે ક્યાંય? સાંભળ્યું તમે કોઈ જગ્યાએ? ઓલો 20-21 વર્ષનો થયો હોય ને બાપનો સમજે ને તો સગા સંબંધીને ક્યાંક મારા બાપાને કહેજો ને હવે સમજે કંઈક. કંઈ હરાટ નથી કે કોઈ જગ્યાએ જોવાય નથી જતા, કે કોઈને ફોન નથી કરતા, કે એ તો અગાઉથી ઘોડા ખૂનતો હોય ને, કારણ કે એ તો ઢાળ છે જગતનો. પરંતુ મોક્ષ માટેનું સાધન કરવું ને મોક્ષ સિદ્ધ કરવાના માર્ગે ચાલવું ને તે નેવાના પાણી મોભારા ઉપર ચડાવવા જેવું કઠિન કામ છે. પણ જો આગ્રહ હશે તો બધું થશે, આગ્રહ નહીં હોય ને તો કંઈ નહીં થાય. એટલે મહારાજે મધ્યના 33માં બતાવ્યું કે મનુષ્ય દેહ વડે કરીને શું ન થાય, માણસ ધારે તે કરી શકે. માટે ખાસ આ દ્વિશતાબ્દી મહોત્સવનો લાભ લેવા માટે બધા આગ્રહ રાખજો. જ્યારે જ્યારે તમારે ભારત દેશમાં આવવાનું થાય તો અચૂક શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં બિરાજતા રૂપાળા ઘનશ્યામ મહારાજ અને 12 વર્ષથી 13 વર્ષથી અખંડ યજ્ઞ ચાલે છે. 3 કલાક સવારે, 3 કલાક સાંજે, કોઈ પણ પ્રકારના ચાર્જ વિના કોઈ પણ યજ્ઞનો લાભ લઈ શકે તે અખંડ યજ્ઞ ચાલે છે. એનો લાભ લેવા માટે, દર્શન કરવા માટે અચૂક પધારજો. અને આવતા વર્ષોમાં એટલે કે આવતા મહિનાઓમાં તારીખ 2/1/2026 તારીખ 8/1/2026 જાન્યુઆરી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાની સ્થાપના કરી અને 25 વર્ષ પૂરા થાય છે. એટલે એનો 25 વર્ષનો રજત જયંતિ મહોત્સવ, રૂપાળા ઘનશ્યામ મહારાજને પધરાવ્યા ત્યાંના 10 વર્ષ પૂરા થાય રહે એનો દશાબ્દી મહોત્સવ, અને યજ્ઞ શરૂ કર્યા એને 15 વર્ષ પૂરા થાય છે. તો એનો 15 વર્ષનો ઉત્સવ, એમ આ ત્રિવેણી સંગમ ઉત્સવનો એક પવિત્ર દર્શનનો અને લાભ લેવાનો અવસર છે. રખેને એ અરસામાં જો તમારે ભારત દેશની યાત્રાએ આવવાનું થાય તો અચૂક તમે આ ઉત્સવનો લાભ લેવા માટે પધારજો, એવો આપ સમગ્ર ભક્તજનોને ખાસ આમંત્રણ આપું છું. પવિત્ર સંતો ઠાકોરજીએ તમને આપ્યા છે. લાડેલા ઘનશ્યામને લાડ લડાવીને તમારું સત્સંગથી પોષણ કરી રહ્યા છે. માટે સંતોનો ખૂબ લાભ લેજો, કારણ કે સંત સમાગમ વિના તો માણસ માત્ર ગમે તેવો હોય તે અજ્ઞાની જ રહે. શિક્ષાપત્રીમાં ભગવાન શ્રીએ એવું કહ્યું છે કે ગમે તેવો વિદ્વાન હોય પણ સત્સંગને ભક્તિ વિના તો અધોગતિને જ પામે. માટે સંત સમાગમ તો અવશ્ય કરવો. અમારા ત્યાગી માટે કે તમારા ગ્રસ્ત માટે સંત સમાગમની આવશ્યકતા એ પ્રાણની જગ્યાએ જરૂર છે. જો નહીં સત્સંગ હોય, સંત સમાગમ નહીં હોય તો આપણામાં વિવેક, મર્યાદા, સત્સંગની બાંધેલી મર્યાદા, શાસ્ત્રો, આપણી સંસ્કૃતિ, આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિ, આપણા પરિવારની સંસ્કૃતિ,
આપણા મહાપુરુષોએ સંતોએ મહારાજની આજ્ઞા કરીને અનેક કષ્ટોને દુઃખો સહન કરીને પવિત્ર આ સત્સંગની આપણે સંસ્કૃતિ આપી છે. એ સંસ્કૃતિનું જતન ને પોષણ સંત સમાગમ વિના થવું અશક્ય છે. અને એ ના કરી શક્યા તો આપણા બધાનું જીવન છે ને એ શુષ્ક છે, ખોટો ફેરો. આપણે ગુજરાતી કહેવત છે ને, તમને ખબર છે ને કે હીરો ગો કે જી આવ્યો, હે ને? આવ્યો એવો પાછો ગયો. શું લાવ્યો? કશોય નહીં. અમુક અમુક દેશમાં આપણે જોઈએ છીએ એ દેશના બધા માણસોને તો દિવસ ઉગે ને દિવસ આત્મી આખી જિંદગી આ જ હોય છે એનામાં, બીજું કશું હોતું નથી. જો દિવસ ઉગ્યો આ ભાગ્યા, દિવસ આત્મો એટલે પાછા આ આવ્યા, વળી પાછો દિવસ ઉગ્યો એટલે આ પાછા ભાગ્યા. તો બિચારાને પનોઠી વારીને બેહવાનો ટાઈમ નથી મળતો ને, તે રસ્તામાં હેલો જતો હોય અને બિચારો બ્રેડ કે પાવ ખાતો જતો હોય. જો સુખે બેસીને જમવાનો સમય નથી મળતો. આપણે ભાગ્યશાળી છીએ કે ઠાકોરજી આપણને કેવો અવસર આપ્યો છે ભગવાન પામી જવાનો. છેલ્લો ગણો કે પહેલો ગણો, આ વખતનો જ અવસર છે. પછી સમય ચૂક્યા મેહુલા, આ વખતનો અવસર ચૂક્યા ભગવાન ભજવાનો, ભગવાનને પામી જવા અને પ્રભુને પામી જવાની જે કંઈ સમજણ કેળવવાનો, તો પછી ખબર નહીં હવે ફરીને ક્યારે આપણને મળશે. માટે બધા ભક્તો ખૂબ રાજી રહેજો. મહારાજને પ્રાર્થના કરજો કે અમે અમારી સાધુતાની મર્યાદાઓમાં રહી અને પરમાત્માની આરાધના ભક્તિ કરી અમારા જીવનને અમે કૃતાર્થ કરી શકીએ. અત્યારે જે સંમેલનનું દર્શન તમે કર્યું ને, આ એની રચના પરેશ ભગતની છે. આ ડ્રામા બીજું ત્રીજું જે કંઈ છોકરાએ તમારી પાસે રજૂ કર્યું ને, એ બધું જ પરેશ ભગતે છોકરાઓને તૈયાર કર્યા છે. ભગવાને કળા હારી આપી છે એમને. તો ઠાકોરજીને અધિક પ્રાર્થના કરજો કે આપણને સરસ મજાનું પદ સંભળાયું, પ્રેમાનંદ સ્વામી રચિત પદાવલી. ખરેખર આ શાસ્ત્રીય સંગીતમાં આટલી ગાયિકા સુધી પહોંચવું હોય ને, તો એમાં જિંદગી વહી જાય આરાધના કરી કરીને. અને ક્યાંય ક્યાંક અમદાવાદમાં એવા પ્રોગ્રામ હોય ને, તો એ લોકોને સાંભળવા માટે 5,000 રૂપિયાની ટિકિટ હોય છે. અને તો એક કે બે પદ જ બોલે એ લોકો, બાકી તો ઘડીક તબલા ટીપે ને આ ટીપે એમ કરીને કંઈ સમય પૂરો કરે. જો અને એ પાછા પીને બેઠા હોય એમ, પાણી નહીં જવનું પાણી એમ. જો એના બદલે આપણને આજે આવી કીર્તન ભક્તિનો લાહો મળે છે. ઘણા બધા સંપ્રદાયમાં એવા ગાયકો છે. ધ્યાની સ્વામીના મંડળમાં પણ ઘણા બધા હરિભક્તો એવા ગાયકો છે. અમે તો અમેરિકાન બધે જઈએ ને, એટલે સ્વામીના મંડળો ચાલતા હોય ને આગળ હોય એટલે અમે જઈ ત્યાં સભા કરવા. કીર્તન ભક્તિને એવી રમઝટ બોલાવે, બહુ આનંદ આવે. મહારાજે આવો અવસર આપ્યો છે આપણને. માટે વાલા ભક્તો, આપ સમગ્ર ભક્તજનોના પરિવાર વતી પ્રભુને પ્રાર્થના કરું કે આ લોકના વ્યવહારોમાં ક્યાંક ક્યાંક તમને અડચણો રહેતી હોય, ઉણપ રહેતી હોય, તો ઠાકોરજી દૂર કરે અને વધુને વધુ સત્સંગનું બળ દૃઢ થાય. વડતાલ ધામ અને વડતાલના તાબાનું મંદિર નવી જગ્યા લઈને આપણે કરવા જઈ રહ્યા છીએ. તો એ મંદિર વહેલું વહેલું તૈયાર થાય. ઠાકોરજી એ મંદિર બાંધવા માટેની આર્થિક જે કંઈ આવશ્યકતાઓની જરૂર છે તે ઠાકોરજી કોઈ કોઈને પ્રેરણા કરીને પ્રભુ પરિપૂર્ણ કરે. વધુને વધુ સમાજ તે મંદિરમાં સેવા પરિચર્યા ભક્તિ ઉપાસના કરી અને જીવનને સાર્થક કરે. આપણે બધા લક્ષ્ય રાખીએ.
શ્રીજી મહારાજે કહ્યું છે પ્રથમ અંત્યના 27માં મધ્યના 27માં મહારાજ કે ત્યાગનો માર્ગ થોડોક અમે મોડોક પાડીને પણ મંદિર કરાવ્યા છે. શા માટે? તો મહારાજ કે ઉપાસના માટે. તો મંદિરમાં આ લક્ષણ ન ભૂલીએ આપણે. મહારાજની ઉપાસના દિન પ્રતિ દિન વધુ દૃઢ થાય, પક્વ થાય, એ આપણે બધા જ લક્ષ્ય રાખી અને સત્સંગ સંવર્ધનનું આ કાર્ય દિન પ્રતિદિન કરતા રહીએ. મહારાજ આપ સમગ્ર ભક્તજનોને એવું બળ આપે, સર્વાંગી રીતે સુખાકારી આપે અને સર્વાંગી રીતે પ્રભુ મંગળ વિસ્તારે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થનાની સાથે ભાવથી મારા અને સમગ્ર સંતોના જય સ્વામિનારાયણ.